જમ્મુ કાશ્મીરમાં તીવ્ર હિમસ્ખલનના કારણે અનેક વખત લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। આ પરિસ્થિતિમાં ભારતીય સેના મદદ માટે હંમેશા તત્પર રહે છે। કઠિન હવામાન અને ભારે હિમવર્ષા વચ્ચે પણ સૈનિકો જીવ જોખમમાં નાખી અને લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે। તો જાણીએ આ હિમસ્ખલન અને બચાવ અભિયાનની સંપૂર્ણ વિગત પર વિશેષ રજૂઆત। -°C માં પણ અડીખમ ભારતીય જવાન। હિમસ્ખલનથી બચાવ માટે સેનાની કાર્યવાહી। ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં સેના માત્ર સરહદની સુરક્ષા જ નથી કરતી, પરંતુ કુદરતી આફતોમાં પણ એ મજબૂત બચાવ ટીમ તરીકે કાર્ય કરે છે। ગુલમર્ગ સેક્ટરમાં ભારતીય સેનાની એક યુનિટે હિમસ્ખલન બચાવ અભિયાન અને વિસ્તાર પર સંપૂર્ણ કબજો જાળવી રાખવાના પ્રદર્શન દ્વારા પોતાની કુશળતા સાબિત કરી છે। આ ઓપરેશન કેવી રીતે યોજાયું અને કેવી રીતે સેના દુર્ગમ પરિસ્થિતિઓમાં બચાવ અભિયાન સેવા દ્વારા ચલાવવામાં આવે છે, જો તેના પર નજર કરવામાં આવે તો ભારતીય સેના ભારે હિમવર્ષા અને દુર્ગમ પરિસ્થિતિ છતાં હિમસ્ખલનથી બચવા માટે યોગ્ય રીતે અભ્યાસ પૂર્ણ કરે છે। આ અભ્યાસ ભારતીય સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। આ ઓપરેશનથી એ સાબિત થાય છે કે દુશ્મનથી લડવાની સાથે આપત્તિઓમાં લોકોને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના મહત્વની ભૂમિકા ભજવી શકે છે। સુરક્ષા અને બચાવ સાથે ગૌરવ વધારી રહ્યા છે ભારતીય જવાન। ગુલમર્ગના ઓપરેશનમાં જોવા મળી સેનાની જવાબદારી અને બહાદુરી। જમ્મુ કાશ્મીરમાં સ્થિત ગુલમર્ગ સેક્ટર, જ્યાં બર્ફીલી પરિસ્થિતિઓએ ઘણીવાર પ્રાણઘાતક હિમસ્ખલન સર્જી શકે છે, આવા સંજોગોમાં ભારતીય સેનાની એક યુનિટે એવલાન્ચ રેસ્ક્યુ ઓપરેશનનું પ્રદર્શન કર્યું। આ અભ્યાસ દરમિયાન સેનાએ બતાવ્યું કે કેવી રીતે અત્યાધુનિક સાધનો અને હિમસ્ખલન અવેરનેસ ટેકનિક્સ દ્વારા જીવ બચાવવામાં આવે છે। ખાસ કરી આ અભ્યાસમાં હિમસ્ખલન દરમિયાન તુરંત બચાવ અને તાત્કાલિક સારવારમાં પ્રોટોકોલ પર ધ્યાન આપવામાં આવ્યું હતું। દુશ્મન અને કુદરતી આફતને પરાજિત કરવા સેના તૈયાર। વાસ્તવમાં સેનાની આ પ્રેક્ટિસ માત્ર બચાવ કામગીરી માટે જ નહીં, પણ સંપૂર્ણ વિસ્તાર પર ડોમિનેશન જાળવી રાખવા માટે પણ જરૂરી છે। સેનાના બહાદુર જવાનો કડકડતી ઠંડી અને ઊંચાઈના ખતરાઓ વચ્ચે સતત પેટ્રોલિંગ અને ઓપરેશનલ સ્ટ્રેટેજી પર કામ કરે છે, જેથી શત્રુઓ અને કુદરતી આફતો બંનેનો મુકાબલો થઈ શકે। આ એક્સરસાઇઝ ભારતની સેનાની શૌર્ય અને તકેદારીનું એક દાખલો છે। ભારતીય સેના માત્ર યુદ્ધ મેદાનમાં જ નહીં, પણ કુદરતી આપત્તિઓ સામે પણ એક મજબૂત દિવાલ બનીને ઊભી રહે છે। ગુલમર્ગના આ ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે આપણા જવાનો દેશની સુરક્ષા અને બચાવ અભિયાન માટે હંમેશા જાગૃત છે। બ્યુરો રિપોર્ટ, GSTV।